ભરૂચ રેલવે સ્ટેશન પર સીએનઆઈ ચર્ચ દ્વારા ગરમીમાં મુસાફરોને વિનામૂલ્યે ઠંડી છાશ વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં ઊંચા તાપમાન સાથે ગરમીનું તાપમાન વધી રહ્યું છે। ભરૂચમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે। ખાસ કરીને મહિનામાં અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં તાપમાન સતત વધતા તંત્ર દ્વારા બપોરના સમયે જરૂરી ન નીકળવા માટે માર્ગદર્શન અપાયું છે। આવી પરિસ્થિતિમાં ભરૂચની સીએનઆઈ ચર્ચ દ્વારા 31 મે 26ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પાસે નોંધપાના દિવસોને ધ્યાનમાં રાખીને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કરાયું હતું। રેલવે સ્ટેશન પર મુસાફરોને છાશ મળતા તાત્કાલિક રાહત મળી અને માનવતાવાદી કાર્યને વખાણ મળી રહ્યા છે। આ પ્રસંગે સીએનઆઈ ચર્ચ ભરૂચના રેવરન્ડ કિશન વસાવાએ જણાવ્યું કે આ દિવસો વૈશ્વિક ગરમીના છે, જેને નોંધપા તરીકે ઓળખવામાં આવે છે। સરકારની ગાઈડલાઈન હોવા છતાં કેટલીક પરિસ્થિતિમાં મુસાફરોને બહાર નીકળવું પડે છે। તેમને ગરમીથી થોડા સમય માટે રાહત મળે તે માટે આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે। હું રેવરન્ડ કિશન, સીએનઆઈ ચર્ચ ભરૂચ। આપણે બધા જાણીએ છીએ કે આ દિવસો એ વૈશ્વિક ગરમીના દિવસો છે અને ખાસ કરીને મે એન્ડિંગ અને જૂનના શરૂઆતના દિવસો એને ન તપાના દિવસો તરીકે આપણે ઓળખીએ છીએ અને ગવર્મેન્ટ પણ એના માટે ખાસ અમુક ગાઈડલાઈનો બહાર પાડે છે કે આથી આ સમય દરમિયાન બહાર નીકળવું, પરંતુ કેટલાક એવા સંજોગો હોય છે કે જેમાં ના છૂટકે આપણે મુસાફરીઓ કરવાની થતી હોય છે, બહાર નીકળવું પડતું હોય છે અને માટે આ દિવસે એટલે કે 31/5/2026ના રોજ અમે સીએનઆઈ ભરૂચ ચર્ચ તરીકે રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાશનું વિતરણ કર્યું છે કે જેથી જે મુસાફરો છે એને કંઈક આંશિક રીતે ગરમીથી રાહત મળે એના માટે આ એક નાનો અમારો પ્રયાસ છે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।